જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અત્યારે જો વાગી ગયા છે 8. જો આજે દશામાને મૂર્તિ પધરાવા જવાનું છે, એટલે જો બધી ફઈ તૈયારી કરે છે. અહીંયા બધું ભરી લીધું છે અને અહીંયા હવે સોટીઓ આવે એટલે મૂર્તિ પધરાવા જવાના જ ફઈની. અત્યારે પૂજા કરીશ ફઈ. એમાં તથ્યભાઈ જો અત્યારે ભૂલ ગયા. એમ કરે ઓગળી જાય આ પધરા એમ કરે હાલે. તો કાંઈ નહીં, જો અત્યારે આપણે હવે છે ને આજે મોડું થઈ ગયું છે થોડુંક, તો હવે ફટાફટ ચા અને ભાખરી કરી નાખવી. અને આજે દશમ છે એટલે મારે દશમ રહેવાની છે, એટલે હું દશમ રહી કેવલને હાટું ભાખરી બનાવી નાખી. બરાબર છે? સારું, હાલ આપણે હવે બનાવી નાખી ભાખરી. જો અત્યારે થઈ ગયા છે 12:30 અને આપણે બધી રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે. મેં કીધું તમે કપડાં લેવા જવાનું કહેતા ત્યાં હું તો નીચે સોતી નથી. સરસ બધી કમ્પ્લીટ. મેં કીધું ક્યાં હું તો નીચે જોતી નથી, અમને વિડીયો તો જો અત્યારે જો એ બધું રેડી કરી નાખ્યું છે. અને અત્યારે જો વાગી ગયા છે 12:30 એટલે અમારે બધી રસોઈ થઈ ગઈ કમ્પ્લીટ. અને હવે જમવાની વાર છે, એટલે ઓલા બધા આવે એટલે જમી લઈએ. અને આ બાજુ જો બા એ ચૂંદડા બનાવે છે, ભાઈ લેંઘ્યું લઈશ તીર્થની તથ્યની. અને એ બે ગયા છે પાકા કાકાના ઘરે, એટલે વૈયા ગયા છે ક્યારના. પાકા કાકા તેડવા આવ્યા ને તો એ બે વૈયા ગયા એની હારે. ત્યાં આવો જવાની બહુ ઉતાવળ, ત્યાં બહુ મજા આવે. એટલે આવે ને એટલે શું કહેવાય દોડવા જ મળે ડાયરેક્ટ, એવું છે એને મજા આવે ત્યાં. હવે આપણે જમવા બેઈએ એટલે બતાવીએ આપણે શું જમવાનું બનાવ્યું છે એ. બરાબર છે? તો સારું હાલો. આજે છે ને દશામાનો છેલ્લો દિવસ હતો, એટલે સવારમાં આપણે વિસર્જન કરી નાખ્યું હતું. અને આજ જો કેવું લાગે એ બધું સૂનું સૂનું જુઓ તો. અત્યારે લગીન દશામાં હતા ને અત્યારે જો આ બધું સવારમાં બધું લઈ લીધું અને દશામાનું વિસર્જન કરી નાખ્યું. એટલે વિસર્જન કરવા કે બહાર નહોતા કે અમે ઘેરે ને ઘેરે જ કરી નાખ્યું હતું. માટીની હાંડડી જ લાવ્યા હતા, એટલે જો અમારે અહીંયા તે ઘરે તુલસીમાં ક્યારા પાસે કરી નાખ્યું છે વિસર્જન દશામાનું. તો જો ઓગળી હોતી ને ગયું જો માટી. એટલે અમે કંઈ પધરાવા નહોતા કે ઘેરે ને ઘેરે જ પધરાઈ નાખી હતી, એવી રીતના હતું, એટલે વાંધો ન આવે. તો આજે તો જો અમારે સૂનું સૂનું થઈ ગયું બધું. આરતી તે નહીં ને કાંઈ વાર્તા નહીં એવું બધું ના કરજો. અહીંયા નકર હોય ઓલું દશામાનું સ્થાપન. આજે તો જો કાંઈ છે નહીં એવું બધું થઈ ગયું. આ બધા જો હવે એવા કારખાનેથી ઘેરે ખાવા હાટું જો અહીંયા રહેતા હોય તો ઘેરે હું કામ આવે? હોટલમાં મંગાવી લેવાય. એવું છે. તો આ બધા જો જમવા માટે આવી ગયા છે. તો સારું હાલો આપણે હવે જમી લઈએ. અત્યારે 1:30 વાગ્યો ને અમારે તીર્થભાઈ મેળામાં ગયા હતા. એ મેળામાં ગયો તો? હે મેળામાં ગયો તો ભાઈ? હે મેળામાં ગયો મારો દીકરો? મજા આવી ગઈ તને? જલપરી હતી? જલપરી હતી? એ છોકરા અહીંયા પૂછું છે ને જવાબ દે ને. જલપરી હતી? હજી જવું જોઈએ ને મેળામાં, હજી જવું છે. શરૂ થયો છે હજી મેળો? હે હે તથ્થુ નથી આવતા ને તથ્ય કે ના પાડે છે ના મેળામાં જવું છે. મેળામાં જવું હાલ આપણે જઈએ મા દીકરો. હાલ આપણે મા દીકરો. તાર મમ્મી જાય છે? તાર મમ્મી જાય છે? તો જો અત્યારે 5:45 વાગી ગયા છે ને ત્રણેય મા દીકરો વચ્ચે જાય ગયા 5:45. કાલ રાતનો ગાળો થાક કા ભાઈ તથ્થુભાઈ? કાલ મારા હા આવી ગયા, આજ નહીં હોય. કાલ જાગરણ હતું ને, જાગરણ હતું એટલે નીંદર આવી કા ભાઈ? નો 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 જો તો પેટ ને મંચો કેમ કીધું? લ્યો આવી ગયા. ક્યાં આવી ગયા મંચુ દાદા? હે હા હા જો તીર્થ ને તચ્છા રોંઢો કરવા માંડ્યા છે.
અને આ બાજુ જો દાદા બેહી ગયા છે. દાદા ખાવા છે વઘારેલા ભાત. ભાત ખાવા વઘારેલા ભાત દેખાડો આપણે. ભાત તો મને થોડાક આજ સોપડી વાસવાનું બંધ કરી દેવાય એમ કે સોપડી થી કઈ ન થાય. એક તારું ગાય રાખી એટલે દુખે હું આ ટાકું છું તો મને આ દુખે એવું હટી કરી ગયો ભાઈ થઈ ગયો. શું કરે છે ઊંધામાંથી હે હટી કરી ગયો તે તું ખલાસ ખલાસ ચા સાબુ પીવો જોઈએ કા તારે તો પડકે રખાય ઘૂંટડા પડતા ન દે લે તે તું થોડું જંતરી નકરી એવું કરે ઉઠે તો ખાતા બેહી ગયા છીએ ફળિયામાં અને બાજુ અહીં સોટાડે છે ઊંધામાંથી ગુલાબ કા. અને જો અમે ખારી શીંગ લઈ લીધી છે ફોતરા કાઢી નાખ્યા છે એટલે ખાવાની મજા આવે ઘડી ઘડી ફોતરા કાઢવા કોણ બેહે એમ કાંઈ નહીં સરસ મજાની ખારી શીંગ લઈ લીધી ને બેહી ગયા છે અહીંયા. અને ભાઈને દયાફઈ શાકભાજી લેવા ગયા છે અને તથ્ય ભાઈ મનસુખ પુવાર ગયા ને તીથું તો ભાઈ આરેસ ગયો છે હવે ત્યાં રોકાઈ જાય એવું લાગે છે. અત્યારે તો રોકાય છે હવે ટાઈમ થઈ ગયો છે મારા પપ્પાને આવવાનો છે તો એવું છે. અત્યારે જો અત્યારે ફઈની શાકભાજી લઈને આવતા રહ્યા છે અને જો શાકભાજીમાં દયાફૂલ ભીંડો લાવ્યા છે સોળી અને શું લાવ્યા ગવાર બટેટા અને જો દૂધી. હવે દત્તુભાઈ દૂધી લઈને બેસી ગયા કા દત્તુ. તો જો અત્યારે અમારે કરવાનું છે ગુવારનું શાક ને દયાફૂલની કરે છે ભીંડાનું શાક. કેમ તથુ તારે શેનું શાક ખાવું છે? એ તો દૂધી ને ટમેટું લઈને બેસી ગયું છે. બટેટાનું ખાવું હે? તો જો અત્યારે આપણે જો લોટ સાળી નાખ્યો છે ને લોટ બાંધી દેવી એટલે પછી રોટલી કરી નાખવી. અને આજે તો નિરાતે રાંધવાનું છે આજે આરતી કરવાનું તો છે નહીં કાંઈ એટલે જો અત્યારે હવા હાથ થયા છે ને તો હજી અમારે રાંધવાનું ઠેકાણા નથી કાંઈ નકર તો અત્યારે રંધાઈ ગયું હોય એટલે દશામાં હતું ત્યાં સારું હતું વહેલા રંધાય તો સાચું મજા આવે સોનું સોનું લાગે છે આજે કેમ મજા આવશે ફટાફટ. હા દશામાં વહી ગયા. હા જો ટમેટું ખાય તો જો બે દી તો હવે ગમશે નહીં કાંઈ દશામાં વગરનું. અને પછી હા કમા બાપા ડેરીએ હવે આપણે જાવી હાથણી એમ જ હોય કા પછી 10 દી પૂજા ને એવું કરે ને પછી નથી આવે એવું થાય. અમે તો આપણે તો પહેલી વાર ગયા તો અમે કહેતા કા પેલા વરે ગયા તા અહીંયા મોટી ધારી. ના ના ઈ બીજે વરે માટી પેલા વરે મોટી ધારી ગયા તા અને પેલા વરે અહીંયા ગયા તા. તો કહું છું ન્યા કેવું મોમાનમાન મંદિર છે. ના ના મોમાનમાન મંદિર નથી ન્યા બીજે વરે ગયા. જ્યાં પહેલે વરે ગયા તા પછી છેલ્લું વર હતું ને તે પાસે ન્યા ગયા તા. હા અને પછી તમે અહીંયા ત્રીજા વરે અહીંયા ગયા તા. બીજા વરે મોટી ધારી ગયા તા આપણે બધા પણ ત્રીજા વરે જો ને અહીંયા ગયા તા હાથણ. અને એ પહેલી વરે ઓલી લીધી હતી મૂર્તિ અને 3 વર હતા પછી ઓલી માટી. તચ્છાભાઈ જો બટેટા લઈને આવે છે જો તાર જેટલો તો બટેટાનો વજન છે નહીં લેતે માં દીકરો જો તોય લઈને આવ્યો ઉપાડી લઈને આવડે. દીકરો કિલો એક વજન લાવે. વાહેથી પાછું ન હોયું સાહેબ જા હજી કોબી પડી જા કોબી લેતો જા કોબી પડી જો લઈ લઈ સલાડ કરવું નથી. લઈ લે કોબી હવે બે હા નહીં કે ઉભા ઉભા લઈ લો કાતા તું. હા લઈ દે બાને મૂકી જો કે મૂકી જો કે આમ હાલો આ બાજુ લાવો આ બાજુ હાલો આવ્યો ઢીંગો આવ્યો. દીકરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155
કામ કરવા માંડ્યો હો છોકરો હવે હે ફુગો ફૂગો પાડી ગયો હા ભૂ થવા માંડ્યું. તો અત્યારે તમે જો જમી કાઢીને થઈ ગયા છીએ નવરા અને આ બાજુ જુઓ ટીવી એકલી શરૂ છે અને અમારા તીર્થભાઈ જો બતાવું તમને હાલો ઓલા પકડીને એવો આટા વાટતો હતો. અને આ તીર્થભાઈ જો એમ આ એવું કઈ સોનિયા હે જો જાવા જો ગયો. તો જો અત્યારે અમે નવરા થઈ ગયા છીએ ને ઊંધઈ આપી જો 12 વાગે એવા કા પાછા હા. થઈ ગયા કા જો આમ જો આગળ જો આટા વાટતો તીર્થુભાઈ જો ખાઈને હોત રાટા જો હાલવા મને જો સાયકલ લઈને ગઈ ને હા જો તો જો સાહેબ જો હાલવું જ ગમે નકરું ને અમારે જો રોડમાં બ્લોક હતા ને બધાય કાઢી નાખ્યા છે અને સાફ કરી નાખ્યો છે રોડ જો 2 દિવસ નવો રોડ બનાવવાના છે અમારે જો એ પાછો હવે કેવો બનાવે કોણ ખબર ને બા જોવો છે અહીં દીવો ઓટોકન બાકી હતો ને તો બા દીવો ઓટોકા પાસે બેસી ગયા છે. જઈડા ભણવા જાય હલો હવે હટી કઈ જાવી છે તારે તીર્થ હે કોણ છે ઈ કોણ છે તીતુ ઈ કોણ છે તીતુ જો આને બહુ ચા પીવો જોઈએ જો સાની અરેડી છે જો કેવી બે ચા પીવા માંડી એને પગ દુખે છે ને એટલે બેહી ગઈ છે એટલે મારી ત્યાં પડ્યો રહે અને મમ્મી પપ્પા નહીં હોય તું હોય જ ને તો બિચારાને અત્યારે મોકલતા હશે એવો રખડ જો 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 કાળીને બહુ તીથુભાઈ હાલીને વહી આવ્યા છીએ હાલવા ગયા તા કા ખાવાના જમ કરવા ગયો તો ને હે તીર્થ કાનો બનતો કાનો જો તીથુ કાનો બન્યો જો કાનો બન્યો જો કાનો બન્યો જો કાનુડો બન્યો હાલવા ગયો તો ભાઈ તું મજા આવી ગઈ હાલવાની હે મજા આવી ગઈ હા ચોકલાને મજા આવી ગઈ કાનો બનતો કાનો કાનો બનતો શું કાનો બન્યો ડીંગુ કાનો. તો જો અત્યારે અમારા તીથુભાઈ આવી ગયા છે ને હવે તથિયાભાઈ ખબર નહીં હવે ક્યારે આવે ઈ અત્યારે જો 9:30 થઈ ગયા છે. મામા મામા આ બાજુ એ હાલ હાલ અય છોકરા કઈ કબાટમાં ગયા ને તો વાહ વાઈ ગયો જો ઓડી હાલ હાલ આવી હાલ પપ થઈ જાય દીકા પપ થઈ જાય આવી હાલ એટલે બાંધી એ જા ગોતડું જા લ્યો 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 આવું પડશે પેલા હે લઈ લે ગોતડું લઈ લે હાલ હમ લઈ લે અરે વાહ વાહ છોકરો બહુ કામ તો જો જાય ગોદડું દેવા ટાટા ટીકર જા જો ને બા ભેગો હો ઓ તો તીતુભાઈ જો ગયા બાજુની રૂમમાં બા બેઠા હતા ને તો ન ગયો અત્યારે જો ફઈ આવ્યો ને તો ત્યારે ગયો. તો સારું હાલો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. ફરી કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો બાય બાય ટાટા.